આપણને લાગશે કે જીવન જીવી રહ્યા છીએ, જરૂરિયાત આપણી રોજ નવી નવી મનમાં ઊભી થાય છે, અને જે મનમાં રોજ નવી નવી જરૂરતો ઊભી થાય છે, અને જરૂરતો એવી છે કે જ્યારે ઈચ્છા મનમાં જાગે ત્યારે લાગે કે બસ આ એક વસ્તુ મળી જાય પછી મારે કંઈ જોઈતું નથી, પણ વસ્તુઓ મળતી ગઈ અને ઈચ્છાઓ ઓર વધારે ભડકતી ગઈ. એનો મતલબ શું કે જે આપણે રિયલમાં જોઈએ છે એ આપણને મળી જાય તો પછી આપણને કંઈ મેળવવાની ઈચ્છા જાગી જ ન શકે, પણ બધું મેળવતા જઈએ છે અને ઈચ્છાઓ ઓર જાગતી જાય છે. એનો મતલબ એ છે કે આપણને ખબર જ નથી કે આપણને જોઈએ છે શું. આપણી દશા કેવી છે? તમે કોઈ મોલમાં કે કોઈ સ્ટોરમાં જઈને ઊભા થયા, બધી વસ્તુઓ તમે જોઈ રહ્યા છો, તો દુકાનવાળો પૂછશે તમને કે ભાઈ તમે કઈ લેવા આવ્યા છો? બોલે હા, મને બતાવો તમને જરૂર શેની છે. અને આપણને એ જ ખબર ન હોય કે જરૂર શેની છે, તો પેલો દુકાનવાળો તમને કેટલી વાર અંદર ઉભા રહેવા દેશે? ત્યાં ખાલી ચક્કર લગાવવા માટે આવ્યા છે, જેને પોતાને ખબર નથી કે મને જરૂર શેની છે જીવનમાં. અને એ અવસ્થા આપણા બધાની છે. આ સંસારમાં આપણા બધાની એ અવસ્થા છે કે આપણે જગતમાં આવી તો ગયા છીએ, આપણે દોડી રહ્યા છીએ, પ્રયત્નો કરી રહ્યા છીએ, એફર્ટ્સ કરી રહ્યા છીએ. બોલે શાના માટે? બોલે મારે કંઈક અચીવ કરવું છે. પણ કોઈ પૂછે કે તારે અચીવ કરવું શું છે, તારે જોઈએ છે શું? અને એ વખતે આપણે ચૂપ થઈ જઈએ. આપણી દશા કેવી છે? પેલા યાત્રી જેવી, જે ટ્રેનમાં બેસી તો ગયો છે, ટીસીએ પકડ્યો અને કહે ક્યાં જવું છે? બોલે ટ્રેનમાં બેસી તો ગયો છું, પણ ક્યાં જવું છે એ ખબર નથી. અને આ અવસ્થા આજે આપણા બધાની છે. અને આપણા બધાની છે બોલે કેમ? કારણ કે આપણને જોઈએ છે શું, અને જીવનમાં આપણને જરૂર શેની છે. જો આપણને જરૂર કંઈક ઓર છે, પણ જોઈએ છે કંઈક ઓર. આ વસ્તુને બહુ ધ્યાનથી સમજજો. બે વસ્તુ છે, એક છે વોન્ટ, ધ થિંગ્સ આઈ વોન્ટ, અને બીજું નીડ, ધ થિંગ્સ આઈ રિયલી નીડેડ. આ બે વસ્તુનો ડિફરન્સ સમજવો બહુ મુશ્કેલ અને બહુ જરૂરી છે. સૌથી પહેલા આપણે બધા વોન્ટમાં અટકેલા છીએ કે નીડમાં? આપણે વોન્ટ તો કરીએ છીએ, મારે આ પણ જોઈએ, પેલું પણ જોઈએ, પેલું પણ જોઈએ, પણ આપણી નીડ કેવી છે? હમણાં કોવિડ કાળમાં બધાએ અનુભવ કર્યો હશે. ભલે બધાને ત્યાં કેટલાય સેવકો કામ કરતા હશે, કેટલી લક્ઝરીસ લાઈફ જીતા હશે, પણ આ કોવિડ કાળમાં જ્યારે કોઈ કામ કરવા વાળું નતું, જાતે કામ પણ કરતા હતા, કઈ વેજીટેબલ કે કઈ મળતા નતા, જે મળે એમાં ચલાવતા હતા કે નહીં? અને બહુ સુખી હતા, બહુ આનંદમાં હતા, બધું ચાલતું હતું, કારણ કે આપણી નીડ એટલી જ છે. આપણી નીડ્સ બધી બહુ સિમ્પલ છે, પણ આપણી વોન્ટ્સે, આપણા વોન્ટે, આપણી ડિઝાયરે આપણી લાઈફને બહુ કોમ્પ્લિકેટેડ કરી નાખી છે. નીડની ચર્ચા આપણે કરીએ યા નીડ ઉપર ફોકસ કરીએ તો વ્યક્તિને જે મળે એમાં એ બહુ સારી રીતે રહી શકે એમ છે. જે મળે એની અંદર પોતાના લાઈફને સર્વાઈવ કરી શકે એમ છે. પણ આ વોન્ટ આપણને હંમેશા એટલું બધું કન્ફ્યુઝ કરી દે છે. ત્યાં દોડાવે, આ દોડાવે, આ મળ્યું પછી આ મળ્યું પછી આ. જો આપણને ખરેખર જરૂર આની જ હતી તો એ મળી ગયા પછી બીજી આગળ ઈચ્છા જાગવી ન જોઈએ. પણ એક વસ્તુ મળ્યા પછી પણ આગળ મેળવવાની ઈચ્છા જાગે, એનો મતલબ કે આ વસ્તુ મારી વોન્ટ હતી, મારી નીડ નથી. તો સાચા અર્થમાં માણસને જોઈએ છે શું? આપણે બધા દોડી રહ્યા છીએ. આજે તમે રોડ ઉપર જુઓ, તમને લાગશે કે રાતના સમયમાં પણ હજારો ગાડીઓ જઈ રહી છે. આપણને લાગે બધા જતા ક્યાં હશે? ત્યારે લોકો કહે કે આ બધા બહુ અચીવ કરવા માટે જઈ રહ્યા છે. બોલે શું અચીવ કરવું છે? બોલે ખાલી એ જ ખબર નથી. આપણે બધા દોડી રહ્યા છીએ. શું મેળવવું છે? શું જરૂર આપણને છે? શેની જરૂર છે કે જેના વિના આપણે અધૂરા છીએ? જ્યાં સુધી એ ન મળે આપણને, એ ન શોધીએ, ત્યાં સુધી જીવનમાં ગડબડ થતી રહે. અને જો વોન્ટની અંદર અટવાયેલા હોઈશું ને તો ક્યારે પણ લાઈફમાં સંતોષ નહીં મળે. આપણે મોટા મોટા સેલિબ્રિટીઝને જોઈએ છે કે જીવનમાં મોટા મોટા બંગલાઓ મળ્યા, ખૂબ ફેમ મળ્યું, તો પણ એક અવસ્થા એવી આવી જાય કે સુસાઇડ કરવું પડે છે, કે એમને બીજા કોઈ રસ્તે જવું પડે છે, ડિપ્રેશનમાં આવી જાય છે. કેમ? કારણ કે વોન્ટમાં એટલા બધા પડી ગયા કે લાઈફની રિયલ નીડ શું હતી એ જ ક્યાંક મિસ કરી ગયા. અને લાઈફની રિયલ નીડ શું છે એ મિસ કરી જાઓ
તો તમે ગમે તેટલું મેળવી લો ને તો પણ તમને શાંતિ નહીં મળે. આપણી આ વોન્ટ્સ કેવી છે? જ્યારે એક મોટા બાદશાહ હતા, એની પાસે એક ભિક્ષુક આવ્યો અને ભિક્ષુક આવીને કહ્યું કે રાજન, હું કંઈક માંગવા આવ્યો છું, મને આપશો? રાજા કે તને ખબર નથી, મારા માટે લોકો કહે છે કે મારી પાસે એકવાર આવે અને આવીને કંઈક માંગે તો એને દુનિયામાં ફરી ક્યાંય હાથ લાંબો કરવો પડતો નથી, એટલું આપીશ. ભિક્ષુક કહેવા લાગ્યો, રાજા વિચાર કરી લો, મારી એક શરત છે કે મારું આ પાત્ર છે, આ પાત્રને આપ ભરી દો તો હું આપનો સેવક, પણ જો પાત્રને ભરી ન શક્યા તો આપે મારા સેવક થવું પડશે. રાજાને હસવું આવી ગયું. ક્યાં મારી સમૃદ્ધિ, ક્યાં મારી સંપત્તિ, અને ક્યાં તારો આ કટોરો? આને ભરવામાં ક્યાં વાર લાગશે? બોલે તારી શરત મને મંજૂર છે. રાજાએ કહ્યું, જાઓ જઈને અનાજ લઈને આવો અને અનાજથી ઘઉં ચોખાથી એની કટોરાને ભરી દો. હવે આશ્ચર્ય થયું કે એ આટલો નાનો કટોરો હતો, એમાં અનાજની એક બોરી ગઈ, બીજી બોરી ગઈ, ત્રીજી બોરી ગઈ, 100 બોરી ગઈ, 200 બોરી ગઈ. રાજ્યનું બધું અનાજ ખતમ થયું, પણ એ કટોરો ભરાયો નહીં. હવે ગડબડ થવા લાગી. આ ચક્કર કંઈક લાગે છે. એવું કરો, આ કટોરો તો ભરવો પડશે. હવે કરો, જેટલી સંપત્તિ છે, જેટલા રૂપિયા પૈસા છે, એવી કટોરામાં નાખો. અને આખા રાજ્યની તિજોરી ખાલી થઈ ગઈ, પણ આ કટોરો ભરાયો નહીં. અને જ્યાં બધા શિંગાર, બધા ઘરેણા, બધા સોના ચાંદીના વાસણો જેટલું નાખતા ગયા બધું કટોરામાં ગયું, પણ કટોરો ભરાયો નહીં. અને હવે તો રાજા પણ જોઈને થાક્યો અને પેલા ભિક્ષુકને કહે, જો ભાઈ, હવે તારામાં અને મારામાં બહુ ફરક રહ્યો નથી. જેવો ભિક્ષુક તું છું એવો હવે હું થઈ ગયો છું. મારું જે પણ કંઈ છે એ તારા કટોરાની અંદર ચાલ્યું ગયું છે, તોય તારો કટોરો ભરાયો નથી. મને એ બતા કે તારો કટોરો કયા મટીરિયલથી બનેલો છે, કઈ વસ્તુથી બનેલો છે? ત્યારે પેલા કહું, જાણવા માંગો છો રાજા, શેનાથી બનેલો છે? બોલે શેનાથી? બોલે આ મનુષ્યની ખોપડીથી બનેલો છે. અને આ મનુષ્યની ખોપડીનો એવો સ્વભાવ છે, એમાં ગમે તેટલું નાખો, ગમે તેટલું નાખો, પણ ભરાશે. અને જો મનમાં જાગેલી ઈચ્છાઓ, આપણી વોન્ટ્સને આપણે ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એનો મતલબ આ ખોપડીમાં બધું નાખતા જઈએ છે, પણ આ ક્યારે પણ ભરાવાની નથી. જાણીએ છે તો પણ નાખવાનું ભૂલતા નથી. બહુ સરસ. તો આપણે વાત કરતા હતા કે જો આ ઈચ્છા અને જરૂરિયાત, ગુજરાતીમાં કહું ને તો ઈચ્છા અને જરૂરિયાત, આ બંનેનો ડિફરન્સ આપણને ખબર પડે, એના પછી આપણી યાત્રા શરૂ થાય છે. હવે જો ગડબડ થાય છે ક્યાં? જો એક સિમ્પલ ક્વેશ્ચન છે કે જીવનમાં આપણને શેની જરૂર છે? પણ મનુષ્યની ઉત્પત્તિને આ પૃથ્વીમાં લાખો કરોડો વર્ષ થયા તો પણ આ એક પ્રશ્નનો આન્સર એ ગોતી શક્યો નથી. વાત સાચી કે ખોટી? એવો એક પણ કોઈ કોમન આન્સર નથી કે જે સમગ્ર મનુષ્યોને, સમગ્ર પૃથ્વીના માણસને એ સંતોષ આપી શકે. અને સમગ્ર પૃથ્વીના મનુષ્યોને સંતોષ આપી શકે એવો એક પણ આન્સર નથી. તો આપણને લાગે કે આ એક આન્સર આપણને જોઈએ છે, તો આ એક આન્સર મળે ક્યાંથી અને કેવી રીતે મળે? આનો ભેદ આપણે સમજીએ તો સૌથી પહેલી વસ્તુ થાય કે ભેદ કેવી રીતે મળે? તો આપણે ત્યાં કહેવામાં આવે છે કે જો આ મનુષ્ય છે ને, એ મનુષ્યની જે પણ ઈચ્છાઓ જાગે છે, પ્રવૃત્તિ જાગે છે, અને જે પણ ઈચ્છાઓ જાગે છે, જે પણ એના મનમાં સંકલ્પો જાગે છે, એના 4 લેવલ છે. કેટલા લેવલ છે? 4. ને 4 લેવલ કયા કયા છે? તો સૌથી પહેલા કયું PQ, પછી કયું IQ, પછી કયું EQ, અને પછી છે SQ. આ 4 લેવલને આપણે સમજીએ તો સૌથી પહેલી વસ્તુ છે PQ. PQ એટલે આપણું ફિઝિકલ કૌશલ. પછી આવે છે IQ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ કૌશલ. પછી આવે છે EQ એટલે ઇમોશનલ કૌશલ. અને આવે છે SQ એટલે સ્પિરિચ્યુઅલ કૌશલ. હવે જો આપણે આ 4 મનુષ્યના કોન્શિયસનેસના લેવલ છે, આપણે બધા આ 4 માંથી કોઈ એક કોન્શિયસ લેવલ ઉપર સ્થિર છીએ. હવે જે લેવલ ઉપર આપણે સ્થિર હોઈએ, આપણી ઈચ્છાઓ અને આપણી જરૂરિયાત પણ એના હિસાબે હોય, અને એ વસ્તુ આપણને મળે તો આપણને સંતોષ થાય. પણ ગડબડ થાય છે શું? આ 4 માંથી કયા સ્ટેજ પર આપણે છીએ આપણને ખબર નથી. અને ખબર નથી તો બીજા લોકો કહે કે તું આ મેળવી લે, તારા માટે બહુ સારું, તું આ કરી તારા માટે બહુ સારું.
અને એની વાતમાં આવીએ, એ વ્યક્તિનો લેવલ કંઈક ઓર છે, કોન્શિયસ લેવલ, અને આપણું કંઈક ઓર છે, તો એના સજેશન પ્રમાણે આપણે વસ્તુ કરીશું તો ક્યારે પણ આપણને જે જોઈએ છે મળશે ખરા? આ કે ના તો પાડો. સૌથી પહેલા આપણે એ જાણવું પડે કે આપણું કોન્શિયસ લેવલ કયું છે, આપણું સ્ટેટ ઓફ માઇન્ડ કયું છે, આપણે ક્યાં ઊભા છીએ. એટલે જ્યાં ઊભા છીએ એ પ્રમાણેની આપણી જરૂરિયાતો ડિફરન્ટ હોય છે. એ લેવલની આપણી ઈચ્છાઓ અલગ હોય છે. અને એટલા માટે તો આ મનુષ્યોની ઉત્પત્તિ થઈ ત્યારથી આ એક સિમ્પલ ક્વેશ્ચનનો એવો એક સેન્ટેન્સમાં કોઈ આન્સર નથી કે જેથી બધાને સંતોષ થઈ જાય કે તમને આ મેળવી લો એટલે બધી જરૂરિયાત પૂરી. બોલે કેમ? કારણ કે આ સુધી મનુષ્યો મોટા મોટા જ્ઞાનીઓ થયા, મોટા મોટા વિદ્વાનો થયા, મોટા મોટા સિદ્ધો થયા, પણ આ એક આન્સર ગોતી ન શક્યા. બોલે કેમ? કારણ કે બધા લોકોનું કોન્શિયસ લેવલ ડિફરન્ટ છે, અને ડિફરન્ટ હોવાને કારણે એમની ઈચ્છાઓ, એમની ડિઝાયર, એમને શું મેળવવાનું છે એ પણ અલગ છે. તો આપણે આપણું જોઈએ કે આપણે કયા લેવલ ઉપર છીએ, અને જે લેવલ પર આપણે હોઈએ એ લેવલ પર રહીને વ્યક્તિ શું મેળવે તો એને સંતોષ થાય, કયા લેવલ પર છે એ વખતે એની કઈ જરૂરિયાત છે, આ થોડુંક આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણે ક્યાં છીએ અને આપણે શું મેળવવું જોઈએ, આપણને શેની જરૂર હોય. સૌથી પહેલા આપણે બોલીએ કે આવે છે PQ, એટલે કે ફિઝિકલ કોશન. બરાબર? આપણું શરીર જે છે ને, આપણું આખું વ્યક્તિત્વ જે બન્યું છે ને, આ 4 કોશનથી બનેલું છે. અને દરેક વ્યક્તિ કોઈ એક કોશનના ઉપર સ્થિત હોય છે. એ એક કોશનનું એના ઉપર ઇન્ફ્લુઅન્સ વધારે હોય છે. તો સૌથી પહેલા આવ્યું PQ, એટલે કે ફિઝિકલ કોશન. અને ફિઝિકલ કોશન એટલે શું? આ આખી પૃથ્વીની અંદર 95.6% લોકો આ ફર્સ્ટ લેવલની અંદર છે. ફિઝિકલ કોશનની અંદર 95.6% લોકો આ ફિઝિકલ કોશનની અંદર છે. અને ફિઝિકલ કોશનની અંદર હોવું એટલે શું? કે આ મેળવી લો, પેલું મેળવી લો, આણે આ લીધું તો મારે આ પણ લેવું જોઈએ, એને આ લીધું તો હું આ કરીને બતાવું, એને આ કર્યું તો હું આ મેળવી લઉં. આ જે ઈચ્છા આપણી આવે છે, અને જ્યાં સુધી આપણા મનની અંદર કોઈના સાથે કોમ્પિટિશન કરવાની ઈચ્છા બનેલી રહે ને, ત્યારે માનવાનું કે આપણે ફિઝિકલ કોશનની અંદર છે. આ મેળવી લો, પેલું મેળવી લો, આ ઈચ્છાઓ જ્યાં સુધી આપણી અંદર જાગી રહી છે. અને ફિઝિકલ કોશનમાં હોવું એ પણ કોઈ ખોટી વસ્તુ નથી. ફિઝિકલ કોશનમાં હોય એ પણ કોઈ ખરાબ વસ્તુ નથી. સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા કોશનમાં છીએ, અને કયા લેવલ પર છે આપણને ખબર પડી જાય તો આપણને ખબર પડે કે એ વખતે આપણી જરૂરત કઈ હોવી જોઈએ. અને આજે લેવલ આપણું ફિઝિકલ કોશનમાં હોય, પણ આપણને કોઈ સજેસ્ટ યદી SQ કે IQ કે EQ નું કરે તો જે રોગ આપણને થયો નથી એ દવા કોઈ આપે તો ઈલાજ થાય કે રિએક્શન આવે? જરા એક્સપ્રેશન થી કહેજો તો મને ખબર પડે. જે રોગ આપણને થયો ન હોય એની દવા યદી કોઈ આપણને આપે છે તો આપણો ઈલાજ થતો નથી, આપણને રિએક્શન આવે છે. અને વારે વારે ઘણા લોકો કહેતા ને, આટલા પાઠ કરીએ તો પણ આવું થાય છે, આટલા જપ કરીએ તો પણ આવું થાય છે, આટલી યાત્રાઓ કરીએ તો પણ આવું થાય છે. બોલે તમે અલગ કોશનમાં છો, અલગ લેવલમાં છો, દવા તમને અલગ અપાઈ રહી છે. એટલે સેવા કરતા હો ને મન ભટકે, સત્સંગ કરતા હો ને ચિત્ત ભટકે, આ બીજું કાંઈ નથી. આ રિએક્શન આવી રહ્યું છે. આ રિએક્શન આવી રહ્યું છે એટલા માટે કારણ કે આપણા જે લેવલ પર આપણે છીએ, અને પૃથ્વીની અંદર મેં કહ્યું ને કે 95.6% લોકો આ ફિઝિકલ કોશનની અંદર છે. મનમાં કોમ્પિટિશન, મનમાં જેલસી, મનની અંદર શો ઓફ કરવાની ઈચ્છા, મનની અંદર આ મેળવવાની ઈચ્છા, પેલી આ બધું સહજ માનવીય વૃત્તિ જે છે ને, ત્યારે માનવાનું આપણે PQ ની અંદર છે, એટલે કે ફિઝિકલ કોશનની અંદર. અને ફિઝિકલ કોશનની અંદર જ્યારે આપણે હોઈએ ને, ત્યારે આપણને સૌથી વધારે જરૂર કઈ વસ્તુની પડે? કઈ વસ્તુની જરૂરત હોય? 3 વસ્તુ કે જેના દ્વારા તમે પ્રોગ્રેસ લાઈફમાં કરી શકો. સૌથી પહેલી વસ્તુ છે હૂંફ. હૂંફ સમજાય છે? કોઈની હૂંફ, કોઈનો પ્રેમ, કોઈનો એક સારા ફિલિંગ્સ આપણા માટે. પહેલું છે હૂંફ. બીજું છે હરીફ. હરીફ એટલે કોમ્પિટિટર કોઈ હોવો જોઈએ. કોમ્પિટિટર હશે ને તો તમે દોડશો, વરના ત્યાં ને ત્યાં ખાલી સપના જોતા રહેશો. સૌથી પહેલા કયું? હૂંફ.
બીજું કયું હરીફ અને ત્રીજું હરી. આ 3 હ ફિઝિકલ કોર્શનમાં જે હોય ને એના માટે મસ્ત છે. ફિઝિકલ કોર્શનમાં જે હોય એના માટે સૌથી મોટી જરૂરિયાત, એમના માટે સૌથી મોટું એક જરૂરી આપણે કહીએ 3 હ આપણે કયા હૂંફ, બીજું હરીફ અને ત્રીજું હરી. હૂંફ એટલે કોઈની એક ઇમોશનલ ફિલિંગ આપણા માટે, કોઈ આપણા માટે સારું વિચાર કરે છે, કોઈ આપણા માટે આપણે કેમ દુખી હોઈએ તો કોઈ આંસુ લૂછવા વાળું છે. કારણ કે આજે વ્યક્તિ ફિઝિકલ કોર્શનમાં રહેલો વ્યક્તિ જીવનની દોડમાં એટલો બધો ફાસ્ટ દોડવા માંગે છે કે એના પોતાના જ ક્યાં પાછળ છૂટી ગયા એને સમજાતું નથી. આ જીવનની દોડમાં એ એટલો આગળ નીકળી જાય છે, બધાથી આગળ દોડવામાં, બધાથી આગળ નીકળવામાં એટલો આગળ દોડી જાય છે કે એના નિકટના લોકો ક્યાં પાછળ છૂટી ગયા એ વ્યક્તિ જોઈ શકતો નથી. ને જ્યારે એકલો પડે છે ત્યારે એને જરૂર પડે છે કોઈના હૂંફની. અને હૂંફની આજે આ ફિઝિકલ કોર્શનમાં બધા લોકો આપણે છીએ, ફિઝિકલ કોર્શનમાં હોઈએ તો બધાને હૂંફની જરૂર પડે. પેલું પ્રસંગ ઘણી વાર કહું ને કે એક માં અને દીકરો બંને બેઠા હતા અને માએ દીકરાને કહ્યું, જો બેટા બતા, આપણા શરીરમાં સૌથી મહત્વનું અંગ કયું છે? દીકરાએ કહ્યું કે આપણી આંખો. ત્યારે માં કહે કે ના, આંખો ન હોય તો પણ ઘણા લોકો જીવે છે કે નહીં? બોલે હા. કહે કે આપણા કાન. બોલે કાન ન હોય, સાંભળી શકતા ન હોય તો પણ લોકો જીવે છે. બોલે આપણી જીભ. બોલે બોલી શકતા ન હોય તો પણ લોકો જીવે છે. તો કહેવાય કે એવું કયું વસ્તુ છે, એવી કયો અંગ આપણું છે કે જે સૌથી મહત્વનું અને સૌથી કિંમતી છે? ત્યારે માએ કહ્યું કે બેટા આપણો ખભો. બોલે આપણું શોલ્ડર. બોલે શોલ્ડર કેમ? તો કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિ રડતો હોય, જ્યારે કોઈ વ્યક્તિ દુખી હોય અને એને રડવા માટે જ્યારે આપણે આપણો ખભો આપીએ ને, ત્યારે આ ખભા જેટલું અનમોલ, આ ખભા જેટલું કિંમતી બીજું કંઈ ના હોય. કારણ કે આજે માણસને જરૂર છે કોઈના ખભાની. આજે માણસને રડવા માટે જોઈએ છે કોઈ ખભો. કારણ કે વ્યક્તિ પોતાના લોકોની વચ્ચે રહીને પણ એટલો બધો એકલો છે કે રડવા માંગે તો પણ રડી શકતો નથી, એ કંઈ કહેવા માંગે તો પણ કહી શકતો નથી. અને એવા પ્રથમ કોર્શનની અંદર જે વ્યક્તિઓ રહે છે એને સૌથી જરૂરી એવો કોઈ ખભો જોઈએ છે, ચાહે કોઈ પરિવારજનોનો હોય, કોઈ સ્નેહીજનનો હોય, કોઈ એવા ગુરુનો હોય, કે કોઈ પણ એક એવો ખભો જોઈએ કે જ્યાં એ પોતાના મનને, પોતાના હૃદયને ઠાલવી શકે, જ્યાં જઈને એ પોતાના મનને ખોલી શકે કે હું જે છું એ આ છું. કારણ કે વ્યક્તિ પોતાના નિકટમાં નિકટ વ્યક્તિને પણ એ ખબર પડવા દેતો નથી કે હું દેખાઉં છું કંઈક ઓર છું અને છું કંઈક ઓર. પણ એવું કંઈક સ્થાન હોય કે જ્યાં એ વ્યક્તિ જેવો છે એવો સામે સ્વીકારાયો પણ હોય અને જેવો છે એવો રહી શકતો હોય, ત્યાં એ પોતાના અંતરને ઠાલવી શકે. તો સૌથી પહેલી જરૂર આ ફિઝિકલ કોર્શનમાં આપણે બધા રહી રહ્યા હોઈએ એની જરૂર પડે છે હૂંફની. બીજું આવે છે હરીફ. અને હરીફ એટલે શું? કોઈ કોમ્પિટિટર. ચાહે કોમ્પિટિશન ભલે પછી આપણને આપણા પાસ્ટ થી હોય, પણ માણસને હરીફ એટલા માટે જરૂરી છે કે આપણે બધા ખાલી સપના જોતા રહીએ કે આપણે આમ કરીશું, આ કરીશું, આ કરીશું, પણ જ્યાં સુધી તમને કોઈ સામે કોમ્પિટિટર નહીં મળે ને તો તમે એ વસ્તુ તમારા એક્શનમાં જલ્દી લાવી જ નહીં શકો. જીવનમાં હેલ્ધી કોમ્પિટિશન કરવાળો કોઈ મળે આપણને, હા, કારણ કે કોની સાથે કોમ્પિટિશન આપણી થઈ રહી છે એના હિસાબે આપણને જીવનમાં મોટિવેશન મળે અને એના હિસાબે આપણે લાઈફમાં કંઈક કરી શકીએ. ત્રીજી વસ્તુ, સૌથી પહેલા કહ્યું હું હરીફ અને ત્રીજું છે હરી. અને હરી એટલે આપણા પ્રભુ. આપણને લાગે કે આ કલિકાલમાં પ્રભુની શું જરૂર, પણ હું તો કહું કે આ કલિકાલમાં આપણને જેટલી જરૂર પ્રભુની છે એટલી કદાચ બીજા કોઈ યુગમાં નહીં હોય. આજે માણસ એટલો એકલો છે કે એનો નિકટમાં નિકટ વ્યક્તિ પણ એના મનનું સાંભળવા તૈયાર નથી. એના નિકટમાં નિકટ રહેનાર વ્યક્તિને પણ એ પોતાના અંતરને ખોલીને બધું કહી શકતો નથી. ત્યારે એક પ્રભુ એવું સ્થાન છે કે જ્યાં જઈને વ્યક્તિ પોતાના મનને ઠાલવી શકે, જ્યાં જઈને વ્યક્તિ પોતાના અંતરનું બધું વ્યક્ત કરી શકે, જ્યાં જઈને એ પોતાનું સર્વસ્વ
વ્યક્ત કરે તો ત્યાં સામેવાળા પ્રભુ ક્યારે પણ એમ કહેતા નથી કે સાંભળવાનો ટાઈમ નથી. કાલે કહે છે કે સાંભળવાનો મને ટાઈમ નથી, એવું પ્રભુ ક્યારે કહેતા નથી. એ આપણને દરેક અવસ્થામાં, દરેક સમયે, દરેક ઘડીએ આપણને સાંભળવા તૈયાર છે. અને ખરેખર વ્યક્તિ જ્યારે એવું કોઈ સ્થાન મળે ને તો વ્યક્તિ જીવી શકે છે. બાકી આ કલિકાલની અંદર યદિ આ ત્રણ વસ્તુ આપણી પાસે જો ન હોય ને તો જીવન બહુ ભારે થઈ જાય. અને આ ત્રણ વસ્તુ હશે તો તમે સર્વાઈવ કરશો.